ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચલાવીએ છીએ જેની અંદર શ્રેણી અને શ્રેણીની વાત કરીએ. ગઈકાલે આપણે ચલાવેલું શ્રેણી અને શ્રેણીમાં કે 3 સૂત્રો આપણે 11 સાયન્સની અંદર યાદ વધારે પડતા રાખવાના છે. 3 સૂત્રો કયા છે આપણે કીધેલા, અને સ્વાધ્યાયના દાખલા પણ આપણે ઘણા બધા જોયેલા હતા. એમાં કયા 3 સૂત્રો? તો એક સૂત્ર કહેવાય સિગ્મા આઈનું, બીજું કહેવાય સિગ્મા આઈ સ્ક્વેર, અને ત્રીજું કહેવાય સિગ્મા આઈ ક્યુબ. કોઈ આઈની બદલે સિગ્મા એનના ઇન્ટેન્સમાં લખે તોય ચાલે, સિગ્મા એન સ્ક્વેરના ઇન્ટેન્સમાં લખે તોય ચાલે, અને સિગ્મા એન ક્યુબના ઇન્ટેન્સમાં લખે તો પણ ચાલે. તો આઈના માટે લખાતું આ રીતના 1 + 2 + n પદ હોય તો યાદ રાખવાનું હતું n/2 n+1. પછી 1² + 2² + n² હોય તો યાદ રાખવાનું હતું n/6 n+1 અને 2n+1. અને ક્યુબ હોય 1³ + 2³ n³ સુધી તો યાદ રાખવાનું હતું n²/4 n+1². આ બધું ચલવાઈ ગયું છે. હવે શ્રેણીના આગળના દાખલા તરફ જોઈએ તો છેલ્લે આપણે ગણાવવામાં આવેલું એક્સરસાઇઝ 9. કેટલામી હતી મિત્રો? ભાઈઓ બહેનોને યાદ હશે જ. 3 પણ પતી ગઈ, 9.3 9.4 આઈ થિંક. એની અંદર દાખલામાં 1 મિનિટ, 9.4 ની અંદર આપણે શરૂઆતના 1 થી 7 દાખલા પૂરા કર્યા હતા. હવે 8, 9, 10 દાખલાની વાત કરીએ. 8, 9, 10 જેમાં શું કહેવા માંગે છે તે 9.4 એની અંદર 8મા દાખલાની રકમ 8, 9, 10 જેની અંદર આપણને રકમમાં જ કીધેલું છે કે nમું પદ આપેલું હોય તો એના સરવાળો શોધવાના છે. તો સૌ પ્રથમ લખી દઈએ શું આપ્યું છે તે, કે 8 થી 10 માટે, 8 થી 10 દાખલાઓ માટે 10માં શ્રેણીનું, શ્રેણી એટલે SN કહેવાય, શ્રેણીનું nમું પદ આપેલ હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો એમ કીધું છે. nમું પદ આપેલો એટલે Tn કહેવાય, અને Tn ઉપરથી n પદોનો સરવાળો એટલે Sn શોધવાનું છે. આ રીતનું રકમ આપી 8, 9, 10. તો 8માની અંદર nમું પદ આપણને આપેલું છે રકમ Tn બરાબર, જેની અંદર n, n+1 અને n+4 છે. તેના ઉપરથી Sn શોધવાનું છે. જોઈએ દાખલા તરફ શું કહેવા માંગે છે તે, કે આપણે ગઈકાલે જ ચલાવ્યા મુજબ Sn = સમેશન ઓફ an કહેવાય, જેમાં સમેશન એટલે i બરાબર 1 થી n અને an કે tn બે એક જ કહેવાય, જેનું મૂલ્ય n, n+1, n+4. હવે આ જ મૂલ્યને ધ્યાન આપી દે, પહેલા આ બે કાઉન્સ છોડી દઈએ છીએ. સમેશન ઓફ i બરાબર 1 to n, આ n ભલે એમને રહ્યા, પછીના બે કાઉન્સ છોડી લે, n² + 4n + n+4 આ રીતે લખાય. હજી 12નું સમેશન એમને લખી દઈએ છીએ n ગુણકમાં n² + 5n + 4 આ રીતે લખી શકાય. હજી n ગુણકમાં જાય તો n × n³ n² એટલે n³ + 5n² + 4n લખી દઈએ.
જોઈએ સમેશન હવે અંદર ગુણકમાં લઈએ, કોઈ એનના સ્વરૂપમાં લખે કે આઈના સ્વરૂપમાં, બધું એક જ થયું. સમેશન એન ક્યુબ 5 ઇન્ટુ આ સમેશન અંદર ગયો ગુણકમાં, 5 times summation of n square, 4 times summation of n. બધાની સૂત્ર જાણીએ છીએ, n ક્યુબ n સ્ક્વેર અને n, જે શરૂઆતમાં જ કીધું, n ક્યુબ n સ્ક્વેર અને n લખો કે આઈ સ્વરૂપે લખો, બધું એક જ. એનું સૂત્ર આપણે જાણીએ છીએ, લખી દઈએ. n ક્યુબ માટે n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 હોલ સ્ક્વેર, 5 ઇન્ટુ n સ્ક્વેરનું n by 6 n plus 1 2n plus 1 4 time sigma n નું n by 2 n plus 1. આમાંથી n into n plus 1 પહેલા કોમન કાઢી લઈ અને નીચેથી 2 કોમન કાઢવાય તો પણ નીકળે. n plus 1 અને ડિવાઈડ બાય 2 કોમન કાઢી લઈ તો n અને n પ્લસ 1 કોમન નીકળી ગયા, એટલે એક ઘાત વધે, નીચેથી 2 કોમન, n અને n પ્લસ 1 એટલે 5 ટાઈમ 2n પ્લસ 1 અંશમાં આ n અને n પ્લસ 1 નીકળી ગયા, નીચેથી 6માંથી 2 નીકળી ગયા એટલે 3 પ્લસ આ 2 જે છે તો અહીંયા 4 ભલે એમને કારણ કે 2 કોમન કાઢ્યા છે ને, એટલે 4 અને છેદમાં કશું જ નહીં એટલે 1 થયું. 2 અને 3 નો લસા 6 થાય મિત્રો, તો n પ્લસ 1 ડિવાઈડ બાય 2 ભલે રહ્યા, અહીંયા છેદમાં લસા લઈ દઈએ 6, અહીંયા 2 અને 3 છે તો લસા 3 એટલે 3 વડે ગુણીએ તો 3n ઇન્ટુ n પ્લસ 1, અહીંયા ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે 2 પંચા 10 ગુણકમાં 2n પ્લસ 1, અને ઉપર નીચે 6 વડે ગુણીએ તો 6 ચોક 24 થશે. આગળ સાદુરૂપ જોઈએ તો છેદનો છેદ સાથે ગુણાકાર એટલે 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12, અંશમાં કાઉન્સ છોડી દે 3n સ્ક્વેર પ્લસ 3n, 10 દુ 20n વત્તા 10 વત્તા 24, એટલે આગળ લખી દઈએ n બાય 12 n પ્લસ 1 3n સ્ક્વેર, 3n પ્લસ 20n એટલે 23n પ્લસ 10 ને 24 એટલે કેટલા થાય 34. આખું થયું n પદોનો સરવાળો. હવે 8મા પછી 9મા દાખલા તરફ. 9મા દાખલામાં પણ ધ્યાન આપી દઈએ તો nમું પદ આપેલું છે, nમું પદ n સ્ક્વેર પ્લસ 2n, અને એમાં પણ n પદનો શું શોધવાનું સરવાળો, SN એટલે એના સરવાળો. ધ્યાન આપી દે એની અંદર શું કરશું તો સૌ પ્રથમ દાખલાની અંદર આપેલું પદ tn કયો કે an કે બે એકનું એક જ, જેનું મૂલ્ય n સ્ક્વેર પ્લસ 2n છે, nમું પદ. તો આ n પદનો સરવાળો પ્લસ n બરાબર સમેશન લગાડી દેવાય, n સ્ક્વેર પ્લસ 2n લખાય. કોઈ n ના સ્વરૂપમાં લખે તોય ચાલે ને કોઈ i ના સ્વરૂપમાં લખે ને તો પણ ચાલે મિત્રો, બે એક જ થયું. માનો કે કોઈ i ના સ્વરૂપમાં લખે તો સમેશન ઓફ i બરાબર 1 to n અને i સ્ક્વેર પ્લસ 2i ઘાતમાં છે. સમેશન અંદર ગુણકમાં જશે મિત્રો, તો કાઉન્સ છોડીને સમેશન અંદર જાય એટલે સિગ્મા i સ્ક્વેર પ્લસ સમેશન ઓફ 2i, જ્યાં i બરાબર 1 to n અને અહીંયા i બરાબર 1 to n. સિગ્મા i સ્ક્વેરનું સૂત્ર તો જાણીએ જ છીએ, i સ્ક્વેર n સ્ક્વેર, એનું સૂત્ર n by 6 n પ્લસ 1 અને 2n પ્લસ 1 લખાય. પ્લસ હવે અહીંયા જુઓ 2i છે અને 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત ડેશ 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 કેટલે સુધી આવે n પદ સુધી 2n સુધી લખાય, જે આના માટે લખ્યું. આ જે છે તો છે જ n by 6 n plus 1 2n plus 1,
આ સમ ગુણોત્તર શ્રેણી થઈ, જેમાં a બરાબર 2 પ્રથમ પદ થયું, ગુણોત્તર r બરાબર 2 થયું. તો સમ ગુણોત્તર શ્રેણીનું સૂત્ર a કૌંસમાં r(n-1) upon r-1. એમાં કિંમત મૂકી દે મિત્રો. એના સ્થાને પ્રથમ પદ 2, આ 2(n-1) અને ગુણોત્તર r બરાબર નીચે છેદમાં 2 - 1. એટલે આગળનું પદ n/6 n+1 2n+1 2(2n-1) અને 2 - 1 એટલે 1. 2/1 એટલે 2 જ થયું. એટલે n/6 n+1 2n+1 2 કૌંસમાં 2(n-1) કોના બરાબર? આઠમો જોયો, નવમો જોયો, હવે લઈએ 10મો. દસમાની અંદર રકમમાં આપ્યું છે nમું પદ 2n-1 એનો વર્ગ. તો n પદોનો સરવાળો શોધો. ટૂંકમાં લખો, જોઈએ એમાં શું કરશું. તો nમા પદ ઉપરથી આપણે ધ્યાન આપી દઈએ. રાધે રાધે. tn કયો તોય ચાલે, an કયો તો પણ ચાલે. 2n-1 એનો વર્ગ. તો n પદોનો સરવાળા માટે s of n ના સંદર્ભમાં લખો તોય ચાલે, i ના સંદર્ભમાં લખો તોય ચાલે. સમેશન ઓફ i બરાબર 1 to n ને nમું પદ 2n-1 નો વર્ગ છે. કોઈ આ રીતે લખે, અથવા સમેશન ઓફ i બરાબર 1 to n ને n ના બદલે 2i સ્વરૂપે લખતું પણ ચાલે. જોઈએ, વિસ્તરણ કરી દઈએ. n વિસ્તરણ શું થાય? ધોરણ 7 અને 8 મુજબ 4n² - 4n+1. આ સમેશન અંદર ગુણકમાં જશે મિત્રો. એટલે 4 ટાઈમ સમેશન n² - 4 ટાઈમ સમેશન n અને સમેશન 1 થયું. ત્રણે ત્રણ સૂત્ર જાણીએ છીએ. n² એટલે શું અને n એટલે શું અને સમેશન 1 એટલે n જ થાય. આનું ઇક્વેશન લખશું -4 આનું સમેશન 1 એટલે n² નું લખાય n/6 n+1 2n+1 સિગ્મા n એટલે n/2 n+1. આગળ સાદુરૂપ આપી દઈએ છીએ મિત્રો. એમાં ને એમાં જ આ 4 × n × n+1 2n+1 અને ડિવાઈડ બાય 6 -4 × n × n+1 ડિવાઈડ બાય 2 પ્લસ n. જોઈએ આમાં જ આ 2 દુ 4 2 તેરી 6 આ 2 દુ 4 થયા. તો પેલા બે પદમાંથી 2n+1 કોમન કાઢી લે. પેલા બે પદમાંથી છેલ્લે પ્લસ n ભલે એમાં બે. એમાં જ આગળ જોઈએ 2n+1 કોમન. અહીંયા વધે શું? 2n+1 ડિવાઈડ બાય 3. આ બે પદ નીકળી ગયા કોમનમાં. -2n+1 નીકળે +1 છેદમાં કશું જ નહીં એટલે વાત થયું. 2n+1 અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો 2n+1 - 3 ડિવાઈડ બાય 3 પ્લસ n.
એટલે 2n કૌંસમાં n પ્લસ 1, અહીંયા 2n 1 માઇનસ 3 એટલે માઇનસ 2 ડિવાઈડ બાય 3 પ્લસ n અપોન 1 થયું. હજી કોમન કાઢવું હોય તો અને ચોકડી ગુણાકાર કરવું હોય તો 2n બાય 3 n પ્લસ 1, 2n માઇનસ 2 માંથી 2 કોમન કાઢવું એટલે અહીંયા 4 થશે. અહીંયા n માઇનસ 1 પ્લસ n અપોન 1 થયું. તો બેમાંથી કોમન કાઢવા હોય તો n કોમન કાઢી લે. આ 4 બાય 3 n પ્લસ 1 n માઇનસ 1 એટલે n સ્ક્વેર માઇનસ 1 ના આવ્યું. n કોમન નીકળી ગયેલું 1 અપોન 1. ચોકડી ગુણાકાર કરી દઈએ તો મિત્રો આ n તો છે જ, અહીંયા ડિવાઈડ બાય 3 લખી દે. 4 ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 પ્લસ 3 થાય. હજી આગળ કાઉન્સ છોડી દઈએ તો આ n તો છે જ, ઉપર 4n સ્ક્વેર માઇનસ 4 પ્લસ 3 ડિવાઈડ બાય 3 આ રીતે લખાય. આ 3 ને હું બહાર લખી દઉં મિત્રો તો n બાય 3 કૌંસમાં 4n સ્ક્વેર માઇનસ 4 પ્લસ 3 એટલે માઇનસ 1. અહીંથી 8મા 9માના અવયવ યાદ કરી લઈએ છીએ કે n બાય 3 તો છે જ, 4n સ્ક્વેર એટલે કોનો વર્ગ છે? 2n નો વર્ગ અને 1 નો વર્ગ. બે અવયવ થશે, એકવાર માઇનસ એકવાર પ્લસ. n બાય 3 2n માઇનસ 1 2n પ્લસ 1. n પદોનો સરવાળાનું સૂત્ર આવી ગયું. એટલે આ રીતના આપણે 10મો દાખલો પૂરો અને 9.4નું સ્વાધ્યાય પણ પૂરું. હવે અનંત પદો આવેલા હોય તો કઈ રીતના દાખલો ગણવામાં આવે એની વાત કરીએ. આમાં અનંત પદ એટલે ઇન્ફાઇનાઇટ માટેનું હોય તો જોઈએ 9.5 ની અંદર એ પહેલા યાદ રાખીએ સમગુણોત્તર શ્રેણીના રકમમાં ચોખવટ કરેલું અનંત પદો માટેના સરવાળાનું સૂત્ર. સમગુણોત્તર શ્રેણીના સંદર્ભમાં જ હું યાદ દેવડાવી દઉં છું કે પ્રથમ પદ a હોય, પછીનો ગુણોત્તર r હોય, પછી r વડે ગુણતા જાય એટલે આ રીતના સમગુણોત્તર શ્રેણી બને. અને અંદર કહેવામાં આવે કે અનંત શબ્દ ચોખવટ કરેલી અનંત સમગુણોત્તર શ્રેણીના પદો, એના માટે સરવાળાના અનંત પદોનો સરવાળો, અનંત પદોનો સરવાળો એનું સૂત્ર સ્પેશિયલી યાદ રાખવાનું છે. એને s તરીકે લખો તોય ચાલે, a અપોન 1 માઇનસ r આ નાનું એવું યાદ રાખવાનું છે. બહુ જ ટાટો એવું સ્વાધ્યાય છે, ફક્ત 6 દાખલા છે. 6 દાખલા એક પછી એક આપણે જોઈ લઈશું મિત્રો. એ 6 દાખલા પૂરા થયા બાદ છેલ્લું 9મું સ્વાધ્યાય આપણે આવશે, પ્રકીર્ણ સ્વાધ્યાય. આજે આ સ્વાધ્યાયમાં 6 દાખલા જ પૂરું કરી દઈશું. જેમાં પહેલું પદ આપણને આપ્યું છે 1, પછી 1/3 1/9 ડેશ 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 આપ્યું છે. બીજા દાખલા અંદર આપ્યું છે 6, પછી 1.2, પછી 0.24 આવું આપેલું છે મિત્રો. પછી ડેશ 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 અનંત પદ માટે. બીજો એક વારે 3-4 દાખલા રકમ લખી દઉં છું. પછી ત્રીજામાં 5 20/7 80/49 અને ફોર્થમાં -3/4 3/60 -3/64 આ રીતના. પેલા 4 દાખલા થયા, પહેલા 4 અને પછી 5મા દાખલામાં કંઈક સાબિત કરો છે.
એક મિનિટ. જોઈએ શું કહે છે તે. તો જો પાંચે પાંચ દાખલા એક પછી એક જોઈએ એ પહેલા સૌ પ્રથમ એ એટલે શું છે? એ એટલે પ્રથમ પદ 1 અને આર ગુણોત્તર એટલે પછીના પદમાં આગલું પદ પછીના એટલે મૂલ્ય 1/3 આવ્યું. ચેક કરી પહેલાને 1/3 વડે ગુણ્યું એટલે બીજું પદ, પાછું એને 1/3 વડે ગુણ્યું એટલે ત્રીજું પદ આવી ગયું. હવે n પદોનો સરવાળાનું સૂત્ર a/1 - r, જેમાં એ 1 છે અને r ની વેલ્યુ 1/3 છે. જોઈએ 1/, લસા લે એટલે 3 - 1 છેદના 3 અંશમાં ગયા એટલે લખાય 3 અને 3 - 1 એટલે 2 એટલે 3/2 પહેલો પૂરો થયો. પછીના દાખલામાં પણ જુઓ એ એટલે પ્રથમ પદ 6, આર એટલે ગુણોત્તર કહેવાય, પછીના છેદમાં આગલું પદ મુકાય, પછીનું 1.2 એટલે 12/10 કહેવાય, છેદમાં તો 6 છે જ, અને 6 દુ 12 2/10 એટલે 0.2 થયું મિત્રો, 0.2 થયું. હવે એ જ મેથડ ઉપયોગ કરવાનો, નવું કંઈ જ નથી, એનું એ જ મેથડ એટલે 0.2 વડે ગુણે તો 6 દુ 12 1.2, 1.2 ને 2 વડે ગુણે 12 દુ 24 ને 0.24 થયું. તો SN બરાબર a/1 - r, જેમાં એ 6 છે, 1 - r, r એટલે 0.2 થયું. આગળ 6 તો છે જ, એકમાંથી 0.2 ગયા એટલે 0.8 વધ્યા. આ 6 ભલે 0.8 એટલે 8/10 હોય એ 10 અંશમાં ગયા. 2 તેરી 6, 2 ચોકો 8, 2 દુ 4, 2 પંચા 10 એટલે 5 તેરી 15/2, જેને 7.5 લખો તો પણ ચાલે. દાખલો પૂરો થયો. 7.5. ત્યારબાદ ત્રીજા દાખલા 15/2 કયો તો પણ એ જ થયું. એ એટલે પ્રથમ પદ 5, આર એટલે પછીના પદના છેદમાં આગલું પદ આ 20, છેદમાં 7 છેદની નીચે 5 છે, 5 ચોક 20 એટલે 4/7 થયું. આર બરાબર 4/7. આગળ સાદું રૂપમાં એને આર આવ્યા પછી SN બરાબર a/1 - r, એ એટલે 5, 1 - r એટલે 4/7, 7માંથી 4 જાય એટલે અહીંયા નીચે 3/7, ઉપર ત્યાં 5 એટલે 5 ગુણ્યા 7 છેદમાં 3 એટલે 35/3. આમ લખો તો પણ ચાલે. હવે ચોથા દાખલામાં એ એટલે પ્રથમ પદ અને આર એટલે ગુણોત્તર, એટલે એ પ્રથમ પદ -3/4, આર ગુણોત્તર પછીના છેદમાં આગલું પદ 3 ગયા અને ચોકે ચોકે 16 એટલે -1/4 આવ્યો. આર -1/4. જાણીએ છીએ એ સૂત્ર કે SN લખો કે S લખો, a/1 - r, જેમાં એની વેલ્યુ આપણી પાસે -3/4 છે. 1 - r ની વેલ્યુ -1/4. આ -3/4 ભલે રહ્યો, માઇનસ માઇનસ +1/4, લસા લઈએ તો -3/4, 4 ને 1 5 છેદમાં 4, 4 4 ગયા એટલે -3/5, -3/5.
હવે એના પછી પહેલા 4 પછી 5મા દાખલામાં ધ્યાન આપજો. 5મા દાખલામાં શું કહેવા માંગે છે તે 3 1/2 3 1/4 3 1/8 ડેશ 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 બરાબર 3 એવું સાબિત કરવાનું છે. પેલા ડાબી બાજુ લખી દે તો ડાબી બાજુ બરાબર 3 1/2 ગુણકમાં 3 1/4 3 1/8 ડેશ ડેશ ડેશ. જોતા ખ્યાલ આવી જાય કે અહીંયા આધાર સરખો છે ને ઉપર ઘાત છે. જો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય મિત્રો. નાના ધોરણમાં ભણી ગયેલા છે 3 તો ઘાતમાં 1/4 1/8 એટલે 1/2 1/4 1/8 તો આ આખી જે શ્રેણી થઈ ને 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 ડેશ 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 એ રીતની. એમાં એ એટલે પ્રથમ પદ 1/2 થયું અને આર એટલે 1/4 છે 1/2 2 2 4 એટલે આરનું મૂલ્ય પણ આપણે આવશે 1/2 છે. તેનો ઉપયોગ કરી શકાય તો 3 ભલે એમને રહ્યા. અહીંયા સૂત્ર a/1 - r લાગુ પડે. આ 3 એ એટલે મૂલ્ય છે આપણી 1/2 અને r છે 1 - 2 r 1/2 લસા લઈએ છીએ મને એમ જ 3 ઉપર 1/2 તો છે જ, એકમાંથી અડધો જાય એટલે 1/2. આ 1/2 ગયા એટલે 1 તો 3 ની 1 ઘાત એટલે 3 એટલે જે સાબિત કર્યું તે જમણી બાજુ આવી ગઈ, કોના ઉપરથી આવી ગઈ ડાબી બાજુ પર. જે સાબિત કરવું પૂરું થઈ ગયું. હવે એના પછીનામાં ધ્યાન આપીએ. શું કહેવા માંગે છે તે કે જેની અંદર a<1 b<1 એવી રકમમાં ઉલ્લેખ કરેલો છે. જોઈએ શું કહેવા માંગે છે તે. ધ્યાન આપી દઈએ આપણને એની અંદર 3 વસ્તુની વાત થઈ છે. રકમ વાંચીએ તો પહેલા એક એક્સ વાળી વેલ્યુ આપી છે. હું એની વાત કરું x બરાબર 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર પ્લસ a ક્યુબ ડેશ 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 અનંત પદ કહેવાય. જેમાં પ્રથમ પદ a એટલે 1 અને ગુણોત્તર a/1 એ પણ એ જ થયું. તેના n પદોનો સરવાળા માટેનું સૂત્ર a/1 - r થાય. પણ આની અંદર શું છે, આ સરવાળાની વેલ્યુ ઓલરેડી છે ને x આપેલી છે. Sn બરાબર x આપેલું જ છે તો ધ્યાન આપીને Sn એટલે x થયું, a/1 - r r એટલે એ જ થયું.
હવે આની અંદર થોડુંક લોજિક વાપરવાનું છે. x ઇઝ ઇક્વલ ટુ a અપોન 1 માઇનસ a આવ્યું છે, તો એની અંદરથી આપણે એને કરતા કરવાના છે. સોરી, આ એ છે ને પ્રથમ પદ 1 છે, અહીંયા એ પ્રથમ પદ આપણે 1 લખવું પડશે ને. તો આમાં એને કરતા કરવા માટે ધ્યાન આપી દઈએ તો ચોકડી ગુણાકાર કરીને એને કરતા કરવાના છે. તો ડાયરેક્ટ માનો કે યોગ વિયોગ પ્રમાણ લઈને વ્યસ્ત પ્રમાણ, તો 1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એ કે વ્યસ્ત પ્રમાણ લીધું. કરતા કરો તો બધું એક જ થાય. હવે માઇનસ એ છે, 1 માઇનસ એ એના બરાબર 1 અપોન એક્સ છે. માઇનસ એ આ બાજુ જાય એટલે પ્લસ એ થયું. તો એ ઇઝ ઇક્વલ ટુ લખીએ 1 માઇનસ 1 અપોન એક્સ. આ એ વાળો ભલે એમ નંબર, અને પરિણામ નંબર 1 કરો. પરિણામ નંબર 1 થયું. શું કામ આ જ કર્યું એનું કારણ પણ હમણાં આપું છું. આજ કેમ, બીજું કેમ નહીં, કે આપણને પહેલા જ ભાગની વાત કરી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એ સ્ક્વેર, એમાંથી મેં એને કરતા કર્યા. ત્યારબાદ બીજા પદમાં જો પહેલામાંથી મેં એના કરતા કરું તો બીજામાંથી બીને કરવા પડે. તો બીજું આપ્યું છે વાય ઇઝ ઇક્વલ ટુ રકમમાં જ 1 પ્લસ બી સ્ક્વેર ડેશ 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 લખાય, જેમાં એ એટલે શું, આર એટલે શું, અને એન પદનો સરવાળો વાય આપ્યો છે. એ એટલે પ્રથમ પદ 1 અને આર ગુણોત્તર બી બાય 1 એટલે બી થયું. એન પદના સરવાળાનું સૂત્ર એ અપોન 1 માઇનસ આર, જેમાં એ 1 લઈ 1 માઇનસ આર એટલે બી ને એસએન છે વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ બી. આની અંદર જ એમાં ને એમાં જ જો બીને કરતા કરવા હોય તો બે બાજુ વ્યસ્ત પ્રમાણ લઈ તો 1 અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ બી આ બાજુ પ્લસ અને 1 માઇનસ 1 અપોન વાય થયું. તેનો મતલબ બી ઇઝ ઇક્વલ ટુ લસા લઈને લખીએ તો વાય માઇનસ 1 અપોન વાય. આ બી આવી ગયા, પહેલામાંથી એ બીજામાંથી બી. હવે એ બી એટલા માટે કે આ જે સાબિત કરવો છે ને એમાં અહીંયા જો બધું એ બી વાળું છે ને એટલા માટે જે સાબિત કરવાનું છે ને એમાં, તેમાં ડાબી બાજુ હું પહેલા લખી દઉં છું મિત્રો. જે સાબિત શું કરવાનું છે એ 1 પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ ક્યુબ બી ક્યુબ ડેશ 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 બરાબર કંઈક સાબિત કરવાનું છે. એક્સ વાય અપોન એક્સ પ્લસ વાય માઇનસ 1 એ સાબિત કરવું છે. તો એ સાબિત કરવા માટે આપણે સૌ પ્રથમ ડાબી બાજુ લખી દઈએ, જેમાં 1 પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ ક્યુબ બી ક્યુબ ડેશ 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 લખાય. એ જ પદને હું ફરી વાર લખી દઉં છું મિત્રો. તો 1 તો છે જ, આ એ બી થયા, ઉપરથી સ્ક્વેર કોમન કાઢો તો એ બી સ્ક્વેર, પછી લખો એ બી ક્યુબ ડેશ 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 લખાય. તો આખી સમગુણોત્તર શ્રેણી થઈ. હવે સમગુણોત્તર શ્રેણીમાં રકમમાં સ્મોલ એને સ્મોલ બી છે, તો પ્રથમ પદ એ કહો, ગુણોત્તર કેપિટલ આર કહો, ને એન પદ એસેન્સ શોધવાનું છે. એ એટલે પ્રથમ પદ 1 થયું, ને ગુણોત્તર એ બી અપોન 1 એટલે એ બી થયું. તો એન પદોના સરવાળા માટેનું સૂત્ર એસએન ઇઝ ઇક્વલ ટુ એ અપોન કેપિટલ લખીએ છીએ 1 માઇનસ આર. એનો ઉપયોગ કરીશું. આ ખાલી જનરલ ઇન્ફોર્મેશન છે મિત્રો, અને આમ કાઉન્સમાં લખી દો આખું પદ. હવે લખી દઈ એ અપોન 1 માઇનસ આર, જેમાં એ એટલે આપણી પાસે છે મૂલ્ય 1 અને 1 માઇનસ આર એટલે ગુણોત્તર એ બી. આ એ બીમાં જવાબ આવ્યો, પરંતુ જોઈશે શેમાં, એક્સ અને વાયમાં લાવી દઈએ. હવે 1 અપોન
1 માઇનસ એની વેલ્યુ અને બીની વેલ્યુ શેના ઉપરથી લઈ? પરિણામ નંબર 1 અને 2 પરથી. પરિણામ 1માં કઈ વેલ્યુ છે? જો એની વેલ્યુ 1 માઇનસ 1 અપોન એક્સ, 1 માઇનસ 1 અપોન એક્સ, અને બીની વેલ્યુ y માઇનસ 1 અપોન વાય. હવે આગળ સાદું રૂપ આપી દઈએ, 1 અપોન 1 માઇનસ એનું એચ પર, અહીંયા ચોકડી ગુણાકાર કરી તો x માઇનસ 1 અપોન એક્સ, વાય માઇનસ 1 અપોન વાય, 1 અપોન 1 માઇનસ એક્સ માઇનસ 1 વાય માઇનસ 1, અને છેદમાં લખાય એક્સ વાય. આ રીતનું લખી શકાય, આના છેદમાં 1. જે ચોકડી ગુણાકાર કરીએ મિત્રો છેદમાં, 1 ઇન્ટુ એક્સ વાય એટલે એક્સ વાય માઇનસ એક્સ માઇનસ 1 વાય માઇનસ 1, અને છેદના એક્સ વાય અંશમાં ગયા. સાદું રૂપ જ આપીએ છીએ મિત્રો. આ એક્સ વાય ભલે રહ્યો, આ એક્સ અને વાય કાઉન્સ છોડી એક્સ વાય માઇનસ એક્સ માઇનસ વાય અને માઇનસ માઇનસ પ્લસ. પછી એનું એ જ પદમાં એક્સ વાય છેદમાં લખી દે એક્સ વાય માઇનસ એક્સ વાય માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ માઇનસ પ્લસ વાય અને માઇનસ એક્સ વાય કેન્સલ. એટલે ફાઇનલ આન્સર તરફ જોઈ મિત્રો એક્સ વાય અપોન એક્સ પ્લસ વાય માઇનસ 1 લખી શકાય. એટલે આપણા પદમાં એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય માઇનસ 1 એ જ લાવવાનું છે, બીજું લાવવાનું. જો આવી ગયું સાબિતમાં, જે સાબિત કરવાનું તો એક્સ વાય અપોન એક્સ પ્લસ વાય માઇનસ, એટલે કઈ બાજુ આવી ગઈ? જમણી બાજુ આવી ગઈ. કોના ઉપરથી? ડાબી બાજુ ઉપરથી. કે ડાબી બાજુ જે છે લખી છે એનું સાદું રૂપ આપતા આપતા, ડાબી બાજુ લખી ને એનું સાદું રૂપ આપતા આપતા આપણે જરૂર હતી એ જમણી બાજુ આવી ગઈ. એટલે આ રીતના આખું સંપૂર્ણ સ્વાધ્યાય આપણો અહીંયા પૂરું થાય છે. આ રીતના અમુક દાખલાઓ ટેક્સ્ટબુકમાં પણ આવી શકે છે, આ જેવા બીજા ઘણા દાખલાઓ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર જે સિલેબસમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ટેક્સ્ટબુકની અંદર કે આ ભાગ નહીં ગણવાનો, પેલો ભાગ નહીં ગણવાનો, આ નહીં ગણવાનો, એના ઉપર ન ધ્યાન આપતા. બધી જ મેથડ અને બધી રીત તમને આવડવી જરૂરી છે, બરાબર? કારણ કે તમે JEE લેવલના હોશિયાર વિદ્યાર્થી છો ને રેન્કર છોકરાઓ છો. કારણ કે મેં બધાના પેપર જોયા, એટલી મસ્ત મસ્ત રીતના લખેલું છે કે આપણને લાગે છે આ વખતે બેંગ્લોરની અંદર IITમાં 5 છોકરા તો આપણા છે જ, ને બીજા 2-3 છોકરા SUNITમાં હશે એવી આશાઓ છે. એટલે 8-9 દાખલા 8-9 એડમિશન મળી જાય. કે તમારી રાઇટિંગ પેપરની અંદર કોપી કેસનું પ્રમાણ કેટલા ટકા લેવું એ પણ મને ખબર છે. કારણ કે ઘણા લોકો રકમની અંદર જે આપ્યું છે લખતા જ નથી. માનો કે ક્રમચય સંચયમાં એમ પૂછવામાં આવ્યું હોય પરમ્યુટેશન વાળો દાખલો અથવા પત્તાવાળા દાખલા, તો 2 સરખા રંગના હોય તો કેટલો એવું લખવું પડે, 3 એક જ રંગના હોય તો કેટલું, ડાયરેક્ટ ગણતરી. અને 4 પ્રશ્ન આપે તો 4માંથી કોનો જવાબ કોને કેમ ખબર પડે ભાઈઓ? તમે એટલા હોશિયાર છો તો જે હોશિયાર છો એનું વ્યવસ્થિત ડિસ્પ્લે તો કરો, સંપૂર્ણ રજૂઆત તો કરો કે ભાઈ આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, આ અંતિમ પદ બરાબર આવું થાય. આગળ પાછળ જડમૂળ વગરનું જ. માણસ બધા જ હોય છે, પણ માણસમાં જ ફેરી. 2 પગવાળો માણસ મજૂર પણ હોય, 2 પગવાળો માણસ ડોક્ટર પણ હોય, અને 2 પગવાળો માણસ કલેક્ટર પણ હોય, અને 2 પગવાળો માણસ નરેન્દ્ર મોદી પણ હોય, ને એ જ 2 પગવાળો માણસ કોઈક માનો કે અબ્રાહમ લિંકન પણ હોય. એટલે રજૂઆત જે છે ને એ બહુ અગત્યની છે લખતી વખતે. જ્યારે તમે લખતા હોય છે ને અમે તપાસતા હોય છે, તમે તપાસતા હોય ત્યારે તમે અમને કંઈ દેખાતા નથી કે સાહેબ આનું આમ થાય, આનું આમ થાય. અમે લખેલું વંચાય. અને વ્યવસ્થિત લખવાનો આગ્રહ રાખ્યો, જેથી કરીને તમારા પરીક્ષામાં માર્ક કાપવાની અમારી હિંમત થાય જ નહીં. 25માંથી 25 બધાને આવે જ. ને અમુકને તો એવું કે સેમ કેસ, હું કહું છું 25માંથી 25ની બદલે ભલે ઈમાનદારીના 25માંથી 14 આવે ને હારા.
કારણ કે ઈમાનદારીના. અને જેને કોપી કેસમાં 25 માંથી 22 આવ્યા કે 23 આવ્યા કે 24 આવ્યા કે 25 માંથી 25 આવ્યા, તો શું કામના? ડોન્ટ ચીટ યોર સેલ્ફ. તમે તમારી જાતને ન છેતરો. સારા દેખાડવા કરતા સારા બનો એ જરૂરી છે. એટલા માટે કહું મિત્રો. હવે એટલે સુધી આપણે જોયું. કાલે છેલ્લું સ્વાધ્યાય આપણે શરૂઆત કરશું મિત્રો. બરાબર, ધન્યવાદ. હવે કાલથી આપણે નવું સ્વાધ્યાય કરી લેજો, એટલે જેથી કરીને વાંધો આવે ને. ઓકે, કઈ પૂછવું છે કોઈને? કઈ? સ્ક્રીનશોટ. હા, ધન્યવાદ ધન્યવાદ. લઈ લો સ્ક્રીનશોટ, નકર હમણાં બંધ થઈ જત દીકરા. ચલો સ્ક્રીનશોટ નું કરાવી દો. સારું થયું યાર, તારો ખૂબ ખૂબ આભાર, યાદ દેવડાવ્યું. થેન્ક યુ. હા, અહીંથી ચલો સ્ક્રીનશોટ. આ પહેલો દાખલો 8મો. સીતારામ. પછી 9મો. અને 10મો. આ 9.5ના 4 દાખલા એક સાથે, સૂત્ર સાથે. જે ફોર્મ્યુલા જે કીધી છે ને, આ જ. આ 5મો દેખાય છે ને ભાઈઓ? સંકેતભાઈ? હા, દેખાય છે, દેખાય છે. બહુ સરસ. આ 6ઠ્ઠું. આખો આવી જશે. બહુ નાનો થાય. ઉપર 2 ભાગમાં લે. છઠ્ઠો એટલે આટલો ભાગ લે. એ બી વાળો. પછી આગળ બસ. ચલો ધન્યવાદ. પાછા કાલે મળીશું મિત્રો.